અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી 45 થી 46 ડિગ્રી તાપમાન રેડ એલર્ટ હોવાને કારણે શારદાબેન હોસ્પિટલમાં બે નવજાત શિશુનું ડિહાઇડ્રેશનના કારણે દુઃખદ અવસાન થયેલ છે, જેના અનુસંધાને શારદાબેન હોસ્પિટલની વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે મુલાકાત લીધી હતી। અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી 45 થી 46 ડિગ્રી તાપમાન રેડ એલર્ટ હોવાને કારણે શારદાબેન હોસ્પિટલમાં બે નવજાત શિશુનું ડિહાઇડ્રેશનને કારણે દુઃખદ અવસાન થયેલ છે, જેના અનુસંધાને શારદાબેન હોસ્પિટલના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે મુલાકાત લીધી હતી। તે દરમિયાન હોસ્પિટલમાં ગરમીના સમયે એસી ન હોવાથી દર્દીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડે અને દર્દીઓના ઘરેથી પંખા લાવવાની નોબત આવી પડે છે। સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલનું 12,000 કરોડનું વાર્ષિક બજેટ હોવા છતાં અમદાવાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં ગરમીના સમયમાં એસી ન હોવાને કારણે દર્દીઓને મુશ્કેલી પડે છે, જેથી અવારનવાર બજેટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલને ફૂલ્લી એર કન્ડિશન બનાવવા માટે કોંગ્રેસ પક્ષના દરેક કોર્પોરેટર પોતાની વાર્ષિક બજેટમાંથી 3 લાખ ફાળવશે। અન્ય પાર્ટીના દરેક કોર્પોરેટર પોતાના બજેટમાંથી 3 લાખ પણ ફાળવે અને તેને બજેટને મંજૂર કરાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રીને વિનંતી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ।